ભાવનગર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હાદાનગર વિસ્તારમાં લુખ્ખાગીરી કરનાર ટપોરીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી મુજબ 5 દિવસ પહેલા શિવશક્તિ વિસ્તારમાં આ તમામ અસામાજિક તત્વોએ ભારે આતંક મચાવ્યો હતો. આરોપીઓએ એક ઘરને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો અને બોટલોથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં, નજીકમાં પાર્ક કરેલી 2 બાઇક અને એક કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો લાઇવ વિડિયો પણ સામે આવ્યો હતો, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પહેલા મહિલાની છેડતી કરવામાં આવી હતી. બાદમાં સ્થાનિક લોકો દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેનો રોષ રાખીને આરોપીઓએ વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. આ મામલે બોરતળાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હરીશ ઉર્ફે ભાકો પરમાર, રાહુલ પરમાર, હર્ષિલ પરમાર, હર્ષદ ચૌહાણ, વિરલ ચૌહાણ, હાદો, અમિત ડાભી અને રામુ નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.